માતા નળેશ્વરી દેવીની જય. આજે વન વિભાગ, બીએસએફ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને અહીંની જે સ્થાનિક સંસ્થા છે કે જેના મુખ્ય એવા શ્રી કનૈયાલાલ રાજગોરભાઈ છે, તેના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની જે ઉજવણી થઈ રહેલ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે રણકાંધાના વિસ્તારોમાં આવેલા જે ગામડાઓ છે ત્યાંથી આવેલા મારા વાલા માલધારી ભાઈઓ, મારા સ્ટાફના મિત્રો, સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ, મારા સન્નિષ્ઠ આપણા સાથે જે મંચસ્થ જે મહાનુભાવો છે એમનો જે છે આજે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મને લાગે છે કે આજનો દિવસ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં એક અનેરો દિવસ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી આ કક્ષાએ થઈ રહી છે કે જેમાં રાજ્યના જે હાલમાં જે પીસીસીએફ અને હોફ છે એ આવેલા છે અને બીજા અન્ય અધિકારીઓ છે અને તમે સૌ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આ દર્શાવે છે કે કેવું વાતાવરણ આપણા રણકાંધામાં હવે થઈ ગયો છે કે જે વરુ કે જે નાર જેને આપણે કહીએ છીએ, જે આપણા વિસ્તારોમાં અનાદિકાલથી રહેલા છે. મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે આદિકાલથી મનુષ્ય છે, આદિકાલથી આપણા માલઢોરો છે અને આદિકાલથી આપણા માલધારી ભાઈઓ છે અને એ જ આદિકાલથી આપણા નાર છે. મિત્રો, આપણે જે આપણા વેદો છે, ઋગ્વેદ છે, આપણે જે પુરાણો છે એ કાલથી વરુ અને નાર આપણા વિસ્તારોમાં, આપણા રણકાંધાના વિસ્તારમાં રહેલા છે. અને ઈશ્વરે જેને, તમે એ વસ્તુ સમજજો કે આપણે ઈશ્વર જેની પણ ઉત્પત્તિ કરી છે અમુક કારણોસર કરી છે અને એવી દિવ્ય શક્તિ ઈશ્વરે જે છે આપણા વરુને અને નારને આપી છે કે તમે, એવી શક્તિ એને મળી છે કે એમને કહેવામાં આવ્યું છે ઉપરથી દેવી દ્વારા કે તમે આ માલધારીઓના વિસ્તારમાં જાઓ, રણકાંધામાં જાઓ અને ત્યાં જે છે ત્યાંના સ્થાનિકોને આપણે રક્ષણ આપો, એને આપણે ખેતરોને સંરક્ષણ આપો. એમને જે છે પૂરું રક્ષણની શક્તિ જે છે ઈશ્વર દ્વારા એમને આપવામાં આવી છે. પણ ઘણીવાર એવું પણ થાય છે, આપણે બહુ જાણીએ છીએ, આપણી ગેરસમજના કારણે, અણસમજના કારણે આપણે વરુને આપણા વિસ્તારમાંથી ગુમાવ્યા છે. મિત્રો, ખાલી વરુ જ નહીં, આપણા ગુજરાત રાજ્યમાં સિંહની પણ આપણે વાત કરીએ, એને પણ આપણે આપણી અણસમજના કારણે એની પણ સંખ્યા બહુ જ ઓછી થઈ ગઈ હતી. પણ ફરીથી જ્યારે સ્થાનિક લોકો અને વન વિભાગ અને આવા જે એનજીઓઝ છે જ્યારે સાથે આવ્યા ત્યારથી આપણે વન્ય પ્રાણી સંરક્ષણને એક મોટો વેગ મળ્યો છે. આપણે માલધારી જે પ્રજાતિ છે, જે આપણા જે લોકો છે ને, એમાં એટલી બધી તાકાત છે કે મને 100% ખાતરી છે કે હવે એક એવું સમય આવી ગયો છે કે જે રીતે સિંહનો સંરક્ષણ થયો છે અને હવે જે છે સિંહની સંખ્યા જે છે જે ખાલી 50 જેટલી રહી ગઈ હતી આજથી 50 વર્ષ પહેલાં, હવે જે છે એ 700 સુધી પહોંચી છે. એ જ રીતે આપણા રણકાંધોના વિસ્તારમાં આપણી શક્તિના કારણે, આપણા ખમીરના કારણે, આપણા ઉત્સાહના કારણે અને જેવું વાતાવરણ આજે ઊભું થયું છે જોઈને ખૂબ આનંદ થાય છે. આપણા જે વડીલો છે, આપણા જે અગાઉના છે, એમને જ્યારે પૂછશો તો ખ્યાલ આવશે કે ભાઈ આપણા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ હતી. આપણે એને ખાલી એટલું જ માનીએ કે જે પણ ખેતી આપણા વિસ્તારમાં થતી હતી પહેલાં અને હવે જે કંઈ એમાં ઉત્પાદન ઓછો થયો છે, મિત્રો, એનું કારણ છે કે આપણા વિસ્તારમાં વરુની સંખ્યા ઓછી થઈ ગઈ છે. અને આપણે જાણ્યું છે કે આપણે જે ચિત્ર જે આપણે જોયું છે અને એક આપણે જે પ્લે જોયું છે એમાં પણ એ જ વાત કહેવામાં આવી છે કે આપણા ખેતોમાં આપણે જે બ્લુ બુલ કહેવાય છે, નીલ ગાય કહીએ છીએ, રોજડા કહીએ છીએ, એની સંખ્યા વધી ગઈ છે. કેમ કે એને ખાનારા જે વરુઓ, જે નાર છે એ આપણા વિસ્તારોમાં છે નહીં. અગાઉના સમયમાં એ જ્યારે એની સંખ્યા એટલી સારી એવી હતી કે આપણે એ બધું કંટ્રોલમાં રહેતો હતો, પણ હવે
એ કંટ્રોલ બહાર થઈ ગયા છે અને જ્યારે આપણે જે વિસ્તારોમાં વરુ આવશે એ સંખ્યામાં આપોઆપ કંટ્રોલ થઈ જશે. ઘણીવાર જે છે એવું કહેવામાં આવે છે કે આપણા માલ ઢોરને પણ ખાય છે. મિત્રો, ઈશ્વર દ્વારા નારને અને આપણે વરુને એવી શક્તિ આપવામાં આવી છે કે એ એવા જ માલ ઢોરને ખાય છે કે જે આપણે કમજોર હોય, જે આપણે વીક હોય, જેને કોઈ રોગ હોય, જે બલિષ્ઠ ના હોય. અને આવા જે માલ જે આપણે જે છે એ આપણા માટે પણ સારા નથી. આપણે પ્રયાસ એ જ કરવાનું હોય છે કે જે બલિષ્ઠ જે આપણા જે ઢોર છે, માલ છે, એની સંખ્યામાં વધારો થવો જોઈએ. અને આપણે જ્યારે જોઈએ છીએ તો જે કમજોર આપણા જે માલ ઢોર હોય છે એના ઉપર જ એ મોટા ભાગે પ્રહાર કરીને એની સંખ્યા આપણે ઓછી કરતા હોય છે. તો એક રીતે એ પણ આપણા માટે ઉપકાર કરે છે કે આપણા જે માલ મજબૂત, બલિષ્ઠ અને સારા માલ આપણે ત્યાં રહી જાય અને જે નબળા માલ છે એ જતા રહે. એ દિશામાં પણ એનો એક મોટો ફાળો છે, એનો આપણે મોટો રોલ છે. આપણે સૌ જાણીએ છીએ, અગાઉ આપણે ચલચિત્રમાં પણ એની વાત થઈ છે, ફિલ્મમાં. એમાં એવું દર્શાવવામાં આવ્યું કે વરુના કારણે જે જરખ છે, જે આપણે કૌવા છે, જે આપણે વલ્ચર છે, ગિદ્ધ છે, એને પણ સંરક્ષણ મળતો હોય છે. એને કેવી રીતે સંરક્ષણ મળે છે એ કદાચ એની આપણે વિચાર કરીએ તો એ સંરક્ષણ એ રીતે મળે છે કે જ્યારે વરુ કોઈનો આપણે કોઈ આહાર તરીકે કોઈ આપણે માલ ઢોરને કે આપણે રોઝડાને જ્યારે મારશે તો પ્રથમ ગ્રાસ વરુ લેશે, નાર લેશે. પણ જ્યારે એનું આપણા પેટ ભરાઈ જશે એને પછી છોડીને જ્યારે જતો રહેવાનું છે ત્યારે એ જે બધા અન્ય વન્ય પ્રાણીઓ છે એ લોકો ત્યાં આવીને એનો આપણે એ ભોજન તરીકે એ આપણે લેતા હોય છે. અને જેના કારણે આપણે શું થાય છે કે આખો જે એક પારિસ્થિતિક જે તંત્ર છે, આપણે જે ભોજન તંત્ર છે એ સચવાય છે. એટલે નરુને આપણે નારને અને વરુને સાચવવાથી આપણે કેટલા બધા આપણે ફાયદા છે એ આપણે સમજી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ. મને ચોક્કસ ખાતરી છે જે પ્રકારના જે પ્રયત્નો આ વિસ્તારમાં થઈ રહ્યા છે, મને લાગે છે કે એ ખૂબ જ અનેરા જ આપણે પ્રયત્નો થઈ રહ્યા છે. મિત્રો, આ પ્રકારના પ્રયત્નો ખાલી ભારત દેશમાં અત્યારે આપણે શરૂઆત કરી છે આ વિસ્તારમાં. પણ આપણે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે જઈએ, આપણે બીજા દેશોની આપણે વાત કરીએ તો એવી જ પરિસ્થિતિનું નિર્માણ બીજા અન્ય દેશોમાં પણ થયેલો હતો. આપણે જો અમેરિકાની વાત કરીએ કે જે આજે સૌથી સમૃદ્ધ દેશ તરીકે જેને આપણે ગણીએ છીએ, એ અમેરિકામાં પણ યલો સ્ટોન કરીને એક આપણે પાર્ક છે, ત્યાં નેશનલ પાર્ક છે. આજથી 30-40 વર્ષ પહેલાં ત્યાં પણ જે રીતે આપણે અજ્ઞાનતાના કારણે વરુને આપણે ઓછા કરી નાખ્યા એ રીતે ત્યાં પણ એવું બની ગયું હતું. પણ ત્યાંના લોકોએ આપણે નક્કી કર્યું કે આપણે ફરીથી આપણે નારને બચાવશું, સંરક્ષણ આપશું અને જેવા પ્રયત્નો અહીં થઈ રહ્યા છે એવા જ પ્રયત્નો આપણે ત્યાં યુએસએમાં થયા હતા, અમેરિકામાં થયા હતા. જેના કારણે જેની સંખ્યા ખાલી 200 રહી ગઈ હતી ત્યાં આજે ત્યાં સંખ્યા 2000 થઈ ગઈ છે. મિત્રો, આપણે જ્યારે અમેરિકા કરી શકીએ છીએ તો શું આપણે નહીં કરી શકીએ? એવી રીતે આપણે ઇટલીની વાત કરીએ, ઇટાલી કરીને એક આપણે દેશ છે, એ દેશમાં પણ વરુની અને નારની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. ત્યાંના લોકોને પણ એવું લાગ્યું કે હવે એની સંખ્યા આપણે વધારવું જોઈએ. બધા સરકાર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ત્યાંના સ્થાનિક લોકો, માલધારી ભાઈઓ એ વિસ્તારના એ બધા ભેગા થઈને અને ત્યાં આવી ચળવળ ચલાવી કે એના કારણે ત્યાં પણ એની સંખ્યા વધી ગઈ. એ રીતે મેક્સિકો પણ એક દેશ છે કે ત્યાં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયો હતો અને ફરીથી એ વિસ્તારો આજે વરુથી સમૃદ્ધ થઈ ગયા છે. આપણા માલધારી ભાઈઓમાં એટલું ખમીર છે, આપણામાં એટલી તાકાત છે, ઈશ્વરે કુદરતે આપણે એટલી શક્તિ અર્પી છે કે આપણે શું ના કરી શકીએ? આવું બને જ નહીં. અને મને 100% ખાતરી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે મારા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે અને કનૈયાલાલ જેવા જે આવા સંનિષ્ઠ કાર્યકર્તા છે કે કોઈ પણ નિસ્વાર્થ ભાવથી, કોઈ પણ એનો સ્વાર્થ નથી. એક વ્યક્તિ જ્યારે આપણે કોઈ કામ કરતો હોય ને
મનમાં હોય કે અમને કેટલું ફાયદો થાય છે એની વાત કરતા હોય છે, પણ એવા વ્યક્તિ કે જેને પોતાનો સ્વાર્થ કશું છે જ નહીં, ફક્ત વન્ય પ્રાણી કઈ રીતે એને આપણે સમૃદ્ધ બને, રણકાંધો કઈ રીતે સ્ટેબલાઇઝ થાય, કઈ રીતે આપણે જે છે માલધારી ભાઈઓ માટે આપણે કંઈ કરી શકીએ, એ ભાવના સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ તો ખરેખર આ જે છે સાચી પૂજા છે, આ ખરેખર આપણે અર્ચના છે, આપણે દેવીની પૂજા કરતા હોઈએ છીએ, પણ એ નિસ્વાર્થ ભાવ સાથે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ એને આપણે ફલ મળે છે. અને મિત્રો, આપણે સૌ મળીને, મને 100% ખાતરી છે કે જ્યારે આવા સંનિષ્ઠ કાર્યકરો હોય, માલધારી ભાઈઓનો ખમીર હોય, યુથ આપણા સાથે હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આવા સંનિષ્ઠ કર્મચારીઓ હોય અને આટલા બધા અધિકારીઓ હોય, આપણે કોઈ પણ એવી શક્તિ નથી કે આપણે આ કાર્યક્રમમાં સફળ થવાથી રોકી શકે. અને આ સફળતા માટે જે છે તમને સૌને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું. અને જ્યારે પણ મારી જરૂર પડશે હું તમારા પડખે છું, તમારા સાથે છું. પણ આપણે માલધારી સમાજ અને વરુનું એક આપણે સામંજસ્ય છે એ સ્થાપિત થાય એ ભાવના સાથે હું વિરમું છું. નમસ્કાર.